ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. છે તો ઈ એક તમારે સગાઈ થઈને ઓલું થયું, પછી ઈ સિવાય બીજા કોઈ પાત્રો તમે જોયા હોય, તમને જોવા આવ્યો, એમાં કઈ થયું કે એવું થયું જ નથી? પછી નથી કઈ જોવાનું. પછી કઈ જોયા જ નથી. હે. સગાઈને ટૂટ્યા એને હજી 6 મહિના જ થયા છે. અરે તમે ભૂલ નથી કરી ગયા? કોઈક સરસ મજાનું પાત્ર મળતું હોય તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેવાય ને. પણ ઈ છે ને નો મેળ ખાય, કારણ કે આપણે ઈ ન્યા રહીએ ને આપણે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હાજી. હા, ધામેચાભાઈ બોલે? હાજી બોલું છું. હા, હું જુનાગઢ થી વ્યાસભાઈ બોલું છું. બોલો બોલો વ્યાસભાઈ. મારે શું છે કે તમે બીરો ચલાવો છો? હાજી. એટલે મારે એમાં જોઈન્ટ થવું હતું, એટલે કીધું પૂછવું હતું તમને. મારું પોતાનું જ છે. હે, કેટલી ઉંમર છે તમારી? મારા 40. અચ્છા, 40 વર્ષના છો. હા, 85 માં જન્મ છે. બરાબર બરાબર. તમારો વિડીયો મૂકવાનો છે? વિડીયો મૂકવો હોય તો મૂકવો. એમાં કઈ ફી છે, ચાર્જ કઈ આપણે? એ તો કઈ નથી, હા હા ફ્રી જ છે. હા હા. ના, મૂકવો હોય તો તમે ધ્યાનમાં કોઈ હોય તો કહેજો. ધ્યાનમાં તો ન હોય, વિડીયો દ્વારાથી કઈ પાત્ર મળે તમને. એવી રીતના. ઠીક. હા, મૂકો છે ને? સારું. હા, તો મૂકજો, વાંધો નહીં. બરાબર. કેટલી ઉંમર છે તમારી? 40. તમારી ઉંમર કેટલી છે? 40. અચ્છા, 40 વર્ષના છો. હમ. સગાઈ લગ્ન એવું થયું હતું? હા, એક વખત સગાઈ થઈ ગયેલ છે. સગાઈ કે પછી લગ્ન? ત્રણ નહીં, ના લગ્ન નહીં, સગાઈ. એમ? એમાં હું વાંધો આવ્યો? ત્રણ નહીં ખીતી. એમાં હું વાંધો? પ્રોબ્લેમ હતો એમાં, થોડુંક એને સર્વિસ બારગામ કરવી હતી ને એવું હતું, એટલે પછી એમાં કે આવ જાવ કરી આપણે, અને મેં કીધું એવું ન હાલે. હે, આઈ નહીં, ગામમાં ને ગામમાં કરો તો ચાલે એમ કે. એવું છે, એવું છે. પછી અમે તોડી નાખી હતી. એવું છે. તો ક્યાં ગામ સર્વિસ મળતી હતી? સર્વિસ તો હજી તો મળી નહોતી, એ સાઈડ જ મળતી હતી, આમ સુરેન્દ્રનગર ને અમદાવાદ ને બધે. અચ્છા અચ્છા, એવું છે. સરકારી હતી કે પ્રાઇવેટ? સરકારી ગોતતા હતા. હે, ઈ તો સારું ને, કહું સરકારી નોકરી મળતી હોય તો રાજી થવું જોઈએ ને. પણ આપણે પછી રહેવાનું તો જુદો વારો આવે ને. થોડોક ટાઈમ કષ્ટ ભોગવવું પડે, પણ પછી હક થઈ જાય ને. એ તો બરોબર છે. શું નામ છે તમારું? માનસભાઈ વ્યાસ. આમ બ્રાહ્મણ છે. માનસભાઈ. હા. માનસભાઈ. પપ્પાનું નામ? કિરીટભાઈ કિરીટભાઈ વ્યાસ. 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 માનસભાઈ કિરીટભાઈ વ્યાસ. હા. ક્યાં બ્રાહ્મણ છો તમે? ખરેડી. અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે. શું કામકાજ શું કરો તમે? હું સરકારી સર્વિસ છે મારે કોર્પોરેશનમાં. હે, સરકારી જોબ કરો છો? બરાબર છે. અત્યારે 56,000 તો સેલેરી છે. હે, 56,000. વાહ, સમજાઈ ગયું. સરકારી. બરાબર છે બરાબર છે. ગામ કયું તમારું? જુનાગઢ. જુનાગઢ, બરાબર છે. પ્રોપર જુનાગઢ કે આજુબાજુનું ગામ? ના, પ્રોપર જુનાગઢ. એમ, બરાબર છે બરાબર છે. પછી તમારું જે ગામ છે જુનાગઢ, તો મતલબ કે અહીંયા વર્ષોથી રહ્યો છો કે આમાં આજુબાજુનું ગામ હતું તમારું પેલા? નહીં, અહીંયા જ વર્ષો થયા. એમ. એમાં શું છે કે મને સર્વિસ એ ફાધર ની જગ્યાએ મળી છે. હે, તેમાં જતા વારસાઈ. વાહ વાહ વાહ, વારસાગત મળી નોકરી તમને. બહુ સારી વાત કહેવાય. તમે કુટુંબમાં ભાઈ છે ને મધર છે, ફાધર તો નથી. અચ્છા, તમારે સગા ભાઈ બેન નથી? ભાઈ છે એક નાનો. અચ્છા, એક ભાઈ છે. બે ભાઈઓ તમે? અને બેનો? નથી. અચ્છા, બેનો નથી. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. તો ભાઈ છે એ તમારાથી નાના? હા. તો એના મેરેજ થઈ ગયા છે?
એ નહીં બાકી છે. અચ્છા 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 એને બાકી છે. હમ. બરાબર છે. પછી મકાન છે તમારે માલિકીના જ છે? હા અમારે આ ડુપ્લેક્સ છે ઘરનું છે અને એક ફ્લેટ છે એ ઘરનો છે. એમ 2 મકાન છે તમારે. હમ. બરાબર છે. ભાઈ શું કરે છે? એ કંપનીમાં છે રાજકોટ. એમ બરાબર છે. એટલે રાજકોટ જ નોકરી કરે છે, રહે છે અહીંયા. હા હા વાહ આવ વાહ. જાવ કરે. હા બરાબર છે. તમે રજ આમ કયા ગામથી ચલાવો છો ચેનલ? હું રાજકોટથી છું. ઠીક સારું. પણ છું જુનાગઢ સાઈડનો હું. એમ આલીધરા ગામ આવે ને જુનાગઢની બાજુમાં, હા હા ત્યાંનો છું હું. ઠીક ઠીક સરસ હમ સરસ. બરાબર છે. કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? મેં F5 BCom સુધી કર્યું છે. એમ હમ. ભાઈ બીકોમ. વાહ સરસ. બહુ સરસ બહુ સરસ. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ તો પછી આમ માનો કે તમારા 40 વર્ષ થયા છે તો ઈ એક તમારે સગાઈ થઈને ઓલું થયું, પછી ઈ સિવાય બીજા કોઈ પાત્રો તમે જોયા હોય, તમને જોવા આવ્યો હોય, એમાં કઈ થયું કે એવું થયું જ નથી? પછી નથી કઈ જોવાનું. આ પછી કઈ જોયા જ નથી. હે સગાઈને ટ્વિટર એને હજી 6 મહિના જ થયા છે. અરે રે રે રે. તમે ભૂલ નથી કરી ગયા? કોઈક સરસ મજાનું પાત્ર મળતું હોય તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેવાય ને. પણ હવે ઈ છે ને નો મેળ ખાય ને. કારણ કે આપણે ઈ ન્યા રહીએ ને આપણે અહીંયા રહીએ લગ્ન હે મતલબ હે ઈ પ્રોબ્લેમ આ હતો. દૂર થઈ જાય ને, જુનાગઢ થી સુરેન્દ્રનગર બાજુ દૂર થઈ જાય. હમ. પણ આય ટ્રાય કર્યું તો જુનાગઢ બાજુ ક્યાંક સરસ નો નોકરી મળી જાત તો? એવું કંઈક ટ્રાય કર્યું હતો? પણ એવું નહોતું પાછું. અમે કીધું, અમે તો હે અમારી રીતે વાત કરી કે ભાઈ આઈ નાઈ જુનાગઢમાં એવું હોય તો મારા કોર્પોરેશનમાં રખવી દઈ. હે તો કંઈક તો સરસ પણ હવે મજાનું. એને નહોતું એવું હા બધું. સમજાઈ ગયું, હા સમજાઈ ગયું, બરાબર છે. એમ એમની જ એસટી ગણતરી માં તો નહોતી. એસટી માં ને એમની ગણતરી નહોતી હે ટૂંકમાં. હે હા બરાબર એવું છે. બધું એમ છે. હાયલા કરે, કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. આપણા કિસ્મતમાં ન હોય ને એટલે આવું બધું થાય. હા સમજ્યા? એ તેમ જ. હા નકર આમ પાણો મારો તો હોનાનો હાર નીકળે. હા હા સાચી બરાબર વાત ને. છે. સરસ. પછી તમારા મમ્મી પપ્પા? મમ્મી છે ને? અચ્છા પપ્પા? ના નથી, એની જગ્યાએ જ સર્વિસ મળી હા વાત સમજાઈ ગયો થાય. સમજાઈ ગયો. અચ્છા બરાબર છે. પપ્પાની હમ હયાતી નથી અને હમ એનો જ તમને વારસાગત નોકરી મળી. હમ. બરાબર છે બરાબર છે. અચ્છા તો મમ્મી અત્યારે રસોઈ પાણીમાં તો મમ્મી જ કરતા હશે ને? અમારે અત્યારે ટિફિન આવે છે 2 ટાઈમ. હવે એનાથી કઈ થતું નથી એટલે અચ્છા અચ્છા અચ્છા. ટિફિન મમ્મીની એજ થઈ બંધાવી ગઈ છે. દીધું. હમ. બરાબર છે બરાબર છે. કઈ કામ નહીં કરી શકતા હોય. બીજું બધું ઘરમાં કરાવી લઈએ છીએ અમે. વાહ વાહ બરાબર છે. પોતાનું વાસણ કામ માટે રખવી લીધા. બરાબર છે બરાબર છે. મમ્મીની હમ. તકલીફના હિસાબે. આમ તો કઈ હા ખાટલા બહુ બીમાર કે હાલતા ચાલતા? એવું નહીં એમ એનું બધું કરી લે. નહીં ધોઈ લે ચાપાટી કરી લે. સરસ. બધું પોતે. રસોઈ ને હું નથી કરવા જી જી દેતા. હા દાદી બરાબર વાદી છે. હા જઈને પછી વધી એમ ગઈ. થાય ને કે બીજી તકલીફ થાય કાંઈ. બરાબર છે હમ બરાબર છે. પોતે પોતાનું કરી શકે છે. હમ બરાબર છે બરાબર છે. હમ સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ, તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ હમ દ્વારા. હમ. તમારો મને એક ફોટો મોકલી આપજો અને હા તમારો મોબાઈલ નંબર બોલો જી. 98 98 98 96 96 96 56 57. 57. બરાબર છે બરાબર છે. ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને હા તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો કોઈ બીજા સમાજ હાલે કે તમારે બ્રાહ્મણ સમાજમાં જ જોઈએ છે? વધારે પ્રેફરન્સ બ્રાહ્મણ નો પણ નો બરાબર હાલ છે ચાલે બાકી એમ કે. બરાબર છે. બાકી કોઈ પણ બસ પણ ઊંચી જ્ઞાતિ હોવી જોઈએ એમ કે. જી 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 બરાબર છે બરાબર છે. એટલે આપણે બ્રાહ્મણ સમાજના પેલી પ્રાયોરિટી આપીએ, પછી કોઈ એવું બીજું સમાજ હશે તો તમે તમારી અનુકૂળ સ્વીકારશો. બરાબર. કોઈ દીકરાઓ હોય, સંતાનો વાળું હોય, દીકરા દીકરી, કારણ કે ના તમારી 40 ના વર્ષની ઉંમર છે તો એવું કોઈ પાત્ર હોય તો હાલે કે ન હાલે? ના 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 મારે નથી ને પાછું. મારે કે વખત મેરેજ નથી થયા. હમ. એક જ સેકન્ડ અવાજ છે ને કનેક્ટ થઈ જાય છે. એક જ હા મિનિટ. હા હા કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, એની હારે કઈ દીકરો દીકરી કે એવું કોઈ પાત્ર ના હોય તો ના હાલે? ના ના એવું ન ચાલે એટલે. બરાબર છે બરાબર છે. આપણે કોઈ સંતાનો કે એવું હોય એવું પાત્ર નથી ના જોતું. ના પછી ના કાંઈ ના છૂટાછેડા થયેલું પાત્ર હોય એવું હોય તો હાલે કે ન હાલે? એવું ચાલે વાંધો ન આવે. કે ફ્રેશ જ જોઈએ છે? બને તો ફ્રેશ જ. બરાબર છે પણ બરાબર છે પછી ટ્રાય કરતા ન મેળ ખાય તો પછી એમ કે ખાલી સંતાન ન હોવું જોઈએ એમ કે. બરાબર છે. કોઈ સંતાન ન હોવું જોઈએ એવું પાત્ર તમારે જોઈએ છે. હમ બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હમ અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી.
હમ. બરાબર, હમ. તમારો મને ફોટો મોકલી આપો. એ હા હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા હા. હાજી હાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાયોડેટા મોકલો કે ખાલી હાજી, ફોટો જ બાયોડેટા મોકલો? હોય તો મોકલો, ગ્રુપમાં શેર કરીશું અને ફોટો આપણે ઓડિયોમાં મૂકશું. હા વાંધો નહીં. ભલે ભલે હો. હા, આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.